બ્રિજ દુર્ઘટનાનો મામલો છે। અત્યાર સુધીમાં 19 જેટલા મૃતદેહોને બહાર કઢાયા છે। તંત્ર હજુ પણ રેસ્ક્યુની કામગીરી કરી રહી છે। હજુ પણ કોઈ અધિકારી સામેલ હશે તો તેની સામે પણ કાર્યવાહી કરાશે। અત્યાર સુધીમાં જવાબદાર 4 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે છે। અત્યાર સુધીમાં 19 નિર્દોષ લોકોના મોત થયા છે। વારંવાર ગુજરાતમાં જે ઘટનાક્રમ બની રહ્યો છે એ ચિંતાનો વિષય છે। સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતને જોડતા મુજપુર બ્રિજને લઈને ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો મોટી દુર્ઘટના સર્જાઈ હતી। 9મી તારીખે વહેલી સવારે પાદરા માટે એક કાળમુખો આ દિવસ સાબિત થયો હતો। ખાસ કરીને વાત કરીએ તો હાલ સુધી 19 જેટલા મૃતદેહો છે તે બહાર કાઢવામાં આવ્યા છે। હાલ તાજેતરમાં જ 19મો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે। હું આપણે સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ। દ્રશ્યોમાં આપ અંદાજો લગાવી શકો છો કે રેસ્ક્યુની કામગીરી પણ ચાલી રહી છે। ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પણ તેઓ છે તે હાલ ઉપસ્થિત છે। જોઈ શકાય છે કે તેઓ પણ 2 દિવસથી સતત મહેનત કરી રહ્યા છે અને તમામ મૃતદેહો બહાર કાઢવા માટે તે પોતે પણ નદીમાં ઉતર્યા હતા। ધારાસભ્ય સાથે વાત કરીશું। બાપુ, 2 દિવસથી તમે 48 કલાક થવાની તૈયારીમાં છે અને 2 દિવસ સુધી તમે રેસ્ક્યુ કામગીરીમાં પોતે પણ અને તમારી ટીમ પણ જોતરાઈ હતી। અત્યાર સુધી કેટલા મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા અને શું પરિસ્થિતિ છે હાલ? 2 દિવસથી અમે રેસ્ક્યુ કામગીરીમાં લાગ્યા છે। અત્યાર સુધીમાં 18 મૃતદેહોને બહાર કાઢી લેવામાં આવ્યા છે અને યાદી પ્રમાણે 2 હજુ મિસિંગ બતાવી રહ્યા છે, તેની શોધખોળ ચાલી રહી છે અને મહા મહેનતે આ તમામ મૃતદેહો બહાર કાઢ્યા છે અને જે 5 લોકો જીવિત છે એ આ યુવા ટીમને લીધે જ આજે તેઓ પણ જીવિત બહાર કાઢી શકાયા છે। મોડી રાત સુધી પણ આ કામગીરી ચાલુ જ રહેશે? પાણી વધવાને લીધે અત્યારે ઘણી બધી મુસીબતો આવી રહી છે, પરંતુ બધી સાધન સામગ્રી આપણી પાસે છે, મશીનરી છે અને સૌથી મોટી આપણી મેન પાવરની તાકાત આપણી પાસે છે, જેથી કરીને અત્યારે રાતે પણ ઓપરેશન ચાલુ છે અને મોડી રાત સુધી આ ઓપરેશન ચાલુ જ રહેશે। સરકાર એ સચોટ નિર્ણય લેવા માટે અને મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ એમને જે નિર્ણય લીધો છે એ યોગ્ય છે અને હજુ પણ તપાસ કમિટી રચવામાં આવેલી છે। તપાસ કમિટીમાં પણ જો કોઈની ક્ષતિ જણાશે તો ચોક્કસથી તેની ઉપર પણ કાર્યવાહી થશે જ। જવાબદાર અધિકારીઓ જે નરાધમો સાથે જે રીતે જોવા જઈએ તો નફ્ફટ તંત્ર ખાસ કરીને જોવા જઈએ તો તેઓ સામે છે તે કડક કાર્યવાહી છે તે હાલ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે। એટલે ચોક્કસ આ હાલ મોડી રાત થઈ ચૂકી છે અને મોડી રાત્રે પણ હાલ તંત્ર હાલ છે તે તેની કામગીરીમાં જ જોતરાયું છે। મોડી રાત સુધી નદીનું જળસ્તર પણ વધી રહ્યું છે, એટલે ચોક્કસથી કામગીરીમાં રૂકાવટ થઈ રહી છે, પરંતુ ચોક્કસથી આજની રાત સુધીમાં તમામ મૃતદેહો બહાર કાઢી લેવામાં આવશે તે પ્રકારની હાલ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા પણ કહેવામાં આવ્યું। રેસ્ક્યુ છે તે હાલ કરવાની કામગીરી હાલ અવિરત ચાલી રહી છે। કેમેરામેન સંતોષ માલી સાથે મિતેશ માલી, ઝી મીડિયા, વડોદરા, પાદરા।